કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। भारतीय राष्ट्रीय युवक कांग्रेस अध्यक्ष श्रीनिवास सिंह तथा भारतीय राष्ट्रीय युवक कांग्रेस द्वारा कृष्णा अनुरागी गुजरात युवक कांग्रेस प्रमुख हरपाल सिंह चुडासमा आदेश आज रोज पश्चिम युवक कांग्रेस और पूर्व युवक कांग्रेस कच्छ जिल्लाना बंने प्रमुखश्रीओना अध्यक्षस्थाने युवक कांग्रेसनी विशेष पत्रकार परिषद योजवामां आवी हती। जेमां 14મી તારીખ मकर संक्रांति समय राहुलजीए भारत जोड़ो न्याययात्रानी शुरुआत करी हती। ए समय सवारे राहुलजीए भारतना युवाधन माटे एक पत्र लख्यो हतो अने एक संदेशो आप्यो हतो के जेटला भारत देशमां बेरोजगार युवान छे तेने भारतीय जनता पार्टी आ युवाधनोने रोजगार आपे तेवी मांग साथे समग्र भारत देशमां राहुलजी एक क्षेत्रफळ धरावतो विस्तार छे, बहु मोटा कंपनीओ उद्योगो अहींया स्थापित छे, जेनो नोंध अने नियम छे के स्थानिक युवानोने 30% थी વધુ લોકોને આમાં સમાવેશ કરવો અને સ્થાનિક રોજગાર આપવો। પણ આની જગ્યાએ તો માત્ર અદાણી, અંબાણી, બિરલા, સત્યમ, જિંદાલ આવી કેટલીય કંપનીઓ અને ઉદ્યોગો છે જે એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક પોતાના અથવા તો ભારતીય जनता પાર્ટીના લોકો જેની વાત करे છે તેની આઉટસોર્સિંગ ભરતી કરે છે। સરકારી જગ્યાઓ છે, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત જેમાં પણ આઉટસોર્સિંગની પ્રક્રિયાઓ ચાલે છે। માત્ર ને માત્ર માઇક અને સ્ટેજ પર ચડી આદરણીય પ્રધાનમંત્રીના વખાણ કરે છે, મુખ્યમંત્રીશ્રીના વખાણ કરે છે, પણ સામે જે યુવાન સ્નાતક, અનુસ્નાતક, એમફિલ, પીએચડી, શિક્ષક, પ્રાધ્યાપક જેવી ડિગ્રીઓ લઈ ખર્ચાઓ કરી અને બારે ભણીને નીકળે છે, પણ એની સામે ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં ક્યાંય પણ रोजगारનો સ્કોપ નથી। આ યુવાન માત્ર ને માત્ર બેરોજગાર છે। આ જેને રોજગાર આપવાની પ્રધાનમંત્રીએ વાત કરી હતી એની સામે તો એવું કહી શકાય કે આ સ્નાતક વિદ્યાર્થી યુવાન માત્ર ને માત્ર પકોડા તરે, ભજીયા તરે, ચાય વેચે ત્યાં પૂરતું સીમિત થઈ ગયું।